વીરપસલીનું વ્રત. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે. બીજા રવિવારે તો પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. એક હતો ખેડૂત. ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડલી બહેન. 7 ભાઈઓએ લાડકોટથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી. તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી, પછી સાસરિયામાં જવા જ ન પામી. એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 છોકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા, અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચઢામણીથી જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો. તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂતને ખેડૂતની પત્ની, આટલા જમાણું માંડ પૂરું થાય. કમાનાર નાનો છોકરો એકલો અને ખાનારા જાજા, એટલે એ તો ગરીબને ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી, એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી. પણ એક ભાભીને મસ્કરી કરતાં કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બહેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે. એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવતી જતી હતી. ત્યાં નદી કાંઠે નાહવા આવેલી તેના જવડી કેટલીક છોકરીઓ એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે. 12 માસ અને સદાને માટે આપણો ભાઈ હોય એને સુખ મળે, તો મારે વીરપસલીનો દોરા લેવા છે. મને પણ શીખવાડો. લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠ પાડતી જા. પછી 8મે દિવસે સુધી વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે. દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું અને એમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે ભાભીઓ પાસે ગઈને કહેવા લાગી, ભાભી, આજે તમારે વીરપસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળી ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત. હવે તો કાંઈ બને એમ નથી. આમ કહી કાઢી મૂકી. બહેન રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું, એટલે બહેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બહેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડુંક ગોળ, 1 પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાના ભાઈએ બહેનના હાથ પકડીને પોતાની પડખે બેસાડી. બહેનના મોઢામાં ગોળની ગાંગડી 100 પહેલાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું અને ભાઈએ પૈસા બહેનને ભેટ આપ્યા. બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી ઘેર આવી. બહેન ઘેર આવીને જુએ છે તો એના વર એને તેડવા માટે આવ્યો છે અને ઘરે બેઠા તેની રાહ જુએ છે. આ જોઈને બહેન તો રાજી થઈ ગઈ. એને તો સપને પણ ખ્યાલ ન હતો કે તેમનો પતિ તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા તેઓ થોડે દૂર ગયા. એક વાવ આવી એટલે બોલી, આજે મારે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. અને નાની બહેન નાહવા ગઈ. નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી. ત્યાં પગથિયે પડેલ સોના મોહરથી ભરેલું ચરું મળ્યું. આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોઠડો મળ્યો અને વાવની બહાર નીકળી. ત્યાં તો તેને માટે એક મહેલ ખડો થઈ ગયો. બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેના પતિ મહેલની આગળ એમની એમ
ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું છે. બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવ્યા, ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું, આ બધું સાથી થઈ ગયું? આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીરપસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળજો, કથા કરનારને અને સાંભળનારને.